ખૂણાના કેન્ડલો પડી રહેશે આ જ રીતે. શ્રદ્ધાંજલિ આજે ખ્યાલ આવ્યો કે 8 વાગે છે આજે ન્યૂઝમાં હતું. હું જેવો ગોતતો આવ્યો કે કઈ જગ્યાએ હતું મને ખ્યાલ નહોતો મને, અને મેં કેન્ડલ હાથમાં લીધી. અને કેન્ડલ હાથમાં લીધીને તો મને થોડોક અહેસાસ થયો કે કાલના બાળકોને શું થયું હશે. એના માટે હું મારા એક ટીપા મારા હાથમાં લઉં છું કે મને શું થાય છે, તો એ લોકોનું શું થયું હશે. બસ ન્યાય મળવો જોઈએ આ લોકોને, અને ન્યૂઝવાળા આવી રીતે ચાલુ રહી અને અપડેટ રહેવું જોઈએ પબ્લિકને કે હવે આ લોકોને જે આની જિમ્મેદારી છે, જેને પણ કરેલું છે, જે પણ એને અપડેટ રહેવું જોઈએ. બસ ન્યૂઝવાળા કન્ટિન્યુ ચાલુ રહી અને પબ્લિકને બી ખબર પડવી જોઈએ કે એના બધું કાર્યવાહી થાય છે. તમે જેમ એક ટીપા પાડી રહ્યા છો, તમને બળતરા થઈ રહી છે. અત્યારે ખાસ કરીને ઉનાળાનો સમય છે, 43 ડિગ્રી 45 ડિગ્રી અત્યારે પહોંચતું હોય ત્યારે આ બાળકો 400 ડિગ્રીથી વધારેમાં રંજાઈ ગયા છે. નહીં, હું મારી એજ પ્રમાણે મને કાંઈ નથી થતું, પણ હું બાળકોનું વિચારું છું કે બાળકોને શું થયું હશે. મને મારી એજ પ્રમાણે આ ટીપામાં મને કાંઈ ફેર નથી પડતો, પણ બાળકોને શું થઈ ગયું હશે એની તો રાખ થઈ ગયેલી છે. એના માટે હું અહેસાસ કરતો હતો ખાલી. તમે હાથમાં ટીપા પાડી રહ્યા છો, તમે શ્રદ્ધાંજલિ કઈ રીતના પાઠવો છો? બસ શ્રદ્ધાંજલિ, બસ એક મને દુઃખ થયું બહુ જ. અને મેં મારી એક મારે ચાની હેબિટ છે, એ આજથી મેં નીમ લીધેલી છે કે હું ચા નહીં પીવું. ક્યાં સુધી સજા? મારો તો એવો વિચાર છે કે મેં આ વસ્તુ બનેલી છે, આપણે વારંવાર ન બને, અને ચા બંધ કરી દીધી, કન્ટિન્યુ રાખો એવું મારું છે.